પ્રકરણ 5 ભસ્માવશેષમ મદનમ ચકા પ્રસ્તાવના। સંસ્કૃત સાહિત્યના માન્ય પ્રસિદ્ધ 5 મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય એ કાલિદાસ વિરચિત કુમાર સંભવમ છે। આ મહાકાવ્યના નાયક નાયિકા જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વર શિવ છે। તેમના વિવાહ પ્રસંગનું નિરૂપણ કુમાર સંભવનો મુખ્ય વિષય છે। પ્રસ્તુત પાઠમાં સમાવિષ્ટ 8 પદ્યો તેમના વિવાહ પૂર્વેની એક સુપ્રસિદ્ધ ઘટનાના ભાગ તરીકે કુમાર સંભવના તૃતીય સર્ગમાં આવે છે। તારકાસુર દાનવ દેવોને અતિશય ત્રાસ આપતો હતો। આ ત્રાસથી મુક્ત થવા માટે દેવો બ્રહ્માની પાસે ગયા અને ત્રાસના નિવારણનો ઉપાય પૂછ્યો। બ્રહ્માએ દેવોને જણાવ્યું કે શિવ અને પાર્વતીનો પુત્ર સેનાપતિ બનીને તારકાસુર સાથે યુદ્ધ કરે। યુદ્ધમાં તારકાસુરનો વધ થાય તો જ તમને આ ત્રાસમાંથી મુક્તિ મળી શકે એમ છે। આ કાર્યને સંપન્ન કરવા માટે શિવ પાર્વતીનો વિવાહ થાય તે આવશ્યક હતું। આ કાર્ય સંપન્ન કરવાની જવાબદારી કામદેવને સોંપવામાં આવી। હિમાલય ઉપર શિવ તપસ્યામાં લીન હતા। પાર્વતી એમની પરિચર્યામાં લાગેલા હતા। કામદેવ અહીં આવી પહોંચે છે અને પોતાને સોંપાયેલું કાર્ય કરવા માટે સ્નબ્ધ બને છે। કામદેવના સહયોગ માટે વસંત ઋતુ ઉપસ્થિત થાય છે। આમ અકાળે વસંત ઋતુ ખીલી ઉઠી છે। વસંતના આ પ્રભાવક વાતાવરણમાં પાર્વતી શિવને કમળ કાકડીની માળા પહેરાવે છે। તકની રાહ જોઈ રહેલો કામદેવ સક્રિય થઈને સંમોહન નામનું બાણ ધનુષ્ય પર ચડાવે છે। શિવ સહેજ વિચલિત થાય છે પણ તરત જ સંયમ કેળવી લે છે। કામદેવની આ કુચેષ્ટાથી શિવ ક્રોધે ભરાય છે અને પોતાનું ત્રીજું નેત્ર ખોલીને પળવારમાં કામદેવને ભસ્મ કરી દે છે। કામદેવના દહનની આ ઘટનાનું કાલિદાસે કરેલું સરસ વર્ણન નીચેના ઉપજાતિ છંદમાં રચાયેલા 8 પદ્યોમાં પ્રસ્તુત છે। અર્થાવબોધની સરળતા માટે અહીં પ્રત્યેક પદ્યની નીચે અન્વય પણ મૂકવામાં આવ્યો છે। અથોપનીયને ગિરિશાય ગૌરી તપસ્વીને તામ્રરુચા કરેણ વિશોષિતામ ભાનુમતો મયુર ખેમરદાનિકીની પુષ્પર કે બીજમાલામ। અન્વયઃ અથ ગૌરી તપસ્વીને ગિરિશાય તામ્રરુચા કરેણ ભાનુમતઃ મયુખેહ વિશેષિતામ મંદાકિની પુષ્કર બીજમાલામ ઉપનિન્યે। અનુવાદ પછી પાર્વતીએ તાંબા જેવી કાંતિવાળા હસ્ત વડે સૂર્યના કિરણોથી સૂકવેલી ગંગા નદીના કમળોના બીજની માળા તપસ્વી મહાદેવ શંકરને અર્પણ કરી। પ્રતિગૃહિતુમ પ્રણાયી પૃથ્વલા ચિત્રોસ્તામ ઉપચક્રમે ચ સંમોહનમ નામ ચ પુષ્પધન્વા ધનુષ્ય મોઘમ સંબત બાણમ। અન્વયઃ ત્રિલોચનઃ પ્રણયી પૃથ્વતાત તામ પ્રતિગૃહિતુમ ઉપચક્રમે ચ પુષ્પધન્વા ચ ધનુષી सम्मोहनम नामम अमोधम बाणम समझत। अनुवाद ત્રિનેત્રધારી શંકર ભક્તવત્સલ હોવાના લીધે પાર્વતીએ આપેલી તે માળાને ગ્રહણ કરવા માટે જ્યારે તૈયાર થયા તે સમયે જ કામદેવે સંમોહન નામનું નિષ્ફળ ન જાય એવું બાણ ધનુષ્ય ઉપર ચડાવ્યું। હરસ્તુ કિચ્છી પરિલુપ્ત ધૈર્ય ચંદ્રોદયારંભ ઇવાંબુરાશિ ઉમામુખે બિંબફલાધરોષ્ટે વ્યાપારયામાસ વિલોચનાની। અન્વયઃ ચંદ્રોદયારંભે અંબુરાશિઃ ઇવી કિચ્છિત પરિલુપ્ત ધૈર્યઃ હરહતુ બિંબફલાધરોષ્ઠે ઉમામુખે વિલોચનાની વ્યાપારયામાસ। અનુવાદ જેમ ચંદ્રોદયના પ્રારંભે અત્યંત ગંભીર સમુદ્ર પણ વિચલિત થઈ જાય છે તેમ જરાક વિચલિત થયેલા ધૈર્યવાળા મહાદેવ શંકરે બિંબફળ જેવા અધરોષ્ઠવાળા પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રો ફેરવ્યા। વિવૃણવતી શૈલશૂલાપી ભાવમ અંગેહ સ્ફુરદાલમ દંભકલ્પે સાચીકૃતા ચારુતરેણતસ્થો મુખેન પર્યસ્ત વિલોચનેન। અન્વયઃ શૈલસુતા અપી સ્ફુરદ્વાલ દંભકલ્પે અંગે ભાવમ વિવૃણંતી સાચીકૃતા ચારુતરેણ પર્યસ્ત વિલોચનેન મુખેનતસ્થો। અનુવાદ પર્વતની પુત્રી પાર્વતીએ પણ ખીલતા લાલ કદમના ફૂલ જેવા રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને પ્રગટ કર્યા। લજ્જાથી ઢળેલા ચંચળ નેત્રવાળા વધારે સુંદર લાગતા મુખને બાજુએ ફેરવીને ઊભી રહી। અથેન્દ્રિય ક્ષોભત અંગ્યુમ નેત્ર પુનર્વશિત્વાદ્વલ નિગૃહ્ય હેતુમ સ્વચેતો વિકૃતે દિદૃક્ષુદ્રીશામ ઉપનાતેષુ સસર્જ દ્રષ્ટિમ। અન્વયઃ અથ અયુગ્મ નેત્રઃ વશિષ્ઠાત્વ ઇન્દ્રિયક્ષોભમ બલવતઃ નિગૃહ સ્વચેતે વિકૃતે હેતુમ દ્વિદુક્ષુ દિશામ ઉપાનેષ્ટુ દ્રષ્ટિમ સસર્જ। અનુવાદ પછી જીતેન્દ્રિય હોવાથી ત્રિનેત્ર શંકરે બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોના ખળભળટને કાબૂમાં કરી લીધો અને પોતાના મનના વિકારના કારણને જોવાની ઈચ્છાથી દિશાઓના અંત ભાગમાં નજર નાખી।
स दक्षिण पाशनी विष्टमुष्टिम नताम समुक्ति व्यापदम ददर्श चक्रीकृत चारु चापम प्रहर्तुमभ्युदत्यायोनिम अन्वयः सह दक्षिणपानी विष्टुमुष्टिम नताशम आकुच्चिश्चद व्यापदम चक्रीकृत चारु चापम आत्ययोनिम પ્રહર્તુમ અભ્યુદત્યમ દદર્શ. અનુવાદ: તેમણે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા, લક્ષ્યને સાધવા જેના ખભા નમેલા હતા એવા વાંકા વળેલા ડાબા પગવાળા અને સુંદર ધનુષ્યને ગોળાકાર કરીને જે પ્રહાર કરવા માટે તૈયાર થયેલો હતો એવા કામદેવને જોયો. તતઃ પરામર વિદ્યુદો ક્ષેપમુખસ્ય તસ્ય પુરનુદર્ચી સહસા તૃતીયાક્ષણ કૃશાનુહ કિલ નિષ્પાત. અન્વયઃ તતઃ પરામર્શ વિબુદ્ધમન્યો ભ્રુભક્ત દુક્ષમેવ મુખસ્ય તસ્ય તૃતીયાત અક્ષ્યઃ સ્ફુરન ઉદર્ચી કુશાનો સહસા નિષ્પાતત કિલ. અનુવાદ: તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે એવા, ભવા ચડાવવાને કારણે જેમના મુખને જોવું અસહ્ય થઈ ગયું છે એવા, તેમની ત્રીજી આંખમાંથી ઊંચે જતી જ્વાળાઓ વાળો અગ્નિ એકાએક ખરેખર બહાર નીકળ્યો. ક્રોધમ પ્રભો સંહર સંહરેતી યાવદ ગીરખે મરુના ચરંતી વાવત વિભિન્ન ભર્વણ જન્મા ભસ્માવંશ્યમ મદનમ ચકાર. અન્વયઃ: હે પ્રભો, ક્રોધમ સહરમ સહરમ ઇતિ મરુતામ ગિરહખે યાવત ચરંતી તાવત ભવને જન્મા સહ વંતિહ મદનમ ભસ્માવશેકમ ચકાર. અનુવાદ: હે પ્રભુ, ક્રોધ શાંત કરો, શાંત કરો, એમ દેવતાઓની વાણી હજુ આકાશમાં ફરતી હતી ત્યાં તો શિવના નેત્રમાંથી જન્મેલા તે અગ્નિએ કામદેવને ભસ્મસાત કરી નાખ્યો.